એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્રાજીના પિતાજી શ્રી નંદકિશોર ગોયંકાજીનું નિધન થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ એક્સ પર ટ્વીટમાં લખ્યું કે એસએલ ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ ડોક્ટર સુભાષ ચંદ્રજીના પૂજ્ય પિતાશ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન સ્વયંસેવક અને જાણીતા સમાજસેવક શ્રી નંદકિશોર ગોયંકાજીના અવસાનના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. રાષ્ટ્ર સેવા, ગૌ સેવા અને સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધનમાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણાદાયી રહેશે. ઈશ્વર દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા તેમના તમામ શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ગુજરાત સરકારના મંત્રીમંડળના તમામ સભ્યોએ પણ શ્રી નંદકિશોર ગોયંકાજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગુજરાતના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધવલ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ તેમને એક્સ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના. જીતુ વાઘાણીએ પણ એક્સ પર ટ્વીટ કરી અને લખ્યું કે તેમનું અચાનક જવું ભારે દુઃખ અને સાથે જ તેમના જે કાર્યો છે તેના થકી તે હંમેશા યાદ રહેશે. પ્રફુલ્લ પાનસરિયાએ પણ એક્સ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમને અને તેમના પરિવાર માટે આ સમય ખૂબ જ આઘાતજનક સમય છે. ભગવાન તેમને શક્તિ આપે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના, શ્રદ્ધાંજલિ પાઠવી. કનુ દેસાઈએ પણ એક્સ પર લખ્યું કે તેમનું અચાનક જવું અમારા માટે એક આઘાત, દુઃખ ખૂબ જ, અને તેમના કાર્યો સ્વયંસેવક સાથે તેઓ જોડાયેલા હતા, સંઘ સાથે તેઓ જોડાયેલા રહ્યા અને તેમણે ખૂબ જ સારી એવી જવાબદારી તેમણે સંભાળી હતી. તેના થકી તેઓ હંમેશા યાદ રહેશે. દર્શનાબેન વાઘેલાએ લખ્યું, શ્રદ્ધાંજલિ આપી છે તેમને અને પરિવારજનોના માથે આ અચાનક આવી પડેલું જે દુઃખ છે તેને સહન કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે તેવું લખ્યું. ઈશ્વરસિંહ પટેલ તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આપ જુઓ, એક રાજકીય જોડાણ પણ તેમનું રહ્યું છે, સંઘ સાથે જોડાયેલા હતા અને તેમનું 96 વર્ષની વયે જ્યારે નિધન થયું છે ત્યારે શ્રદ્ધાંજલિ પાઠવી. મનીષાબેન વકીલે લખ્યું કે ખૂબ સારું વ્યક્તિત્વ, 96 વર્ષનું તેમનું જીવન ખૂબ સારું જીવ્યા. તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. દુઃખ વ્યક્ત કર્યું, પરિવારને શક્તિ આપે તેવી પ્રાર્થના. તો આપ જો, રાજકારણમાં પણ તેમના જવાથી દુઃખ વ્યાપી ગયું છે. સંજયસિંહ મહિડાએ પણ એક્સ પર લખ્યું તેમની આ વિદાય અને તેને લઈને તેમણે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. 96 વર્ષનું તેમનું જીવન ખૂબ સારું રહ્યું. એક અવસર તરીકે તેઓ જીવ્યા છે, સંઘ સાથે જોડાયેલા છે અને અચાનક જ જવું એ તેમના પરિવાર માટે એક આઘાત સમાન છે અને ઈશ્વરને પ્રાર્થના, શ્રદ્ધાંજલિ આપી છે કમલેશ પટેલે. સાંસદ ધવલ પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમનો જે પરિવાર સાથેનો તેમનો સમય સાથે, સંઘ સાથેનો તેમનો જે સમય વિતાવ્યો છે તેની યાદો આજે લોકોની વચ્ચે રહી ગઈ છે. તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. આપ જો, એસએલ ગ્રુપના ચેરમેન અને તેમના પિતાશ્રીનું જ્યારે નિધન થયું છે ત્યારે એક પરિવારમાં દુઃખ વ્યાપી ગયું છે
અને તમામ ગુજરાત સરકારના મંત્રીમંડળે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગૌ સેવામાં નિપુણ રહેતા હતા તેઓ. આરએસએસ સાથે જોડાયેલા હતા. સંઘમાં અનેક જવાબદારીઓ તેમણે નિભાવી છે. વૈશ્ય સમાજ માટે પણ તેમણે ખૂબ સારું યોગદાન આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને આ ઘડી તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. સાથે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના. एसएल परिवार के लिए आज का दिन ये बहुत ही दुखद दिन है. एसएल परिवार के चेयरमैन श्री सुभाष चंद्र जी के पिता श्री नंद कुमार जी का आज 12:30 बजे दोपहर को निधन हुआ है. ये अत्यंत दुखद समाचार है. भगवान उनके परिवारजनों को शक्ति दे और पूरे एसएल ग्रुप को बहुत ही संवेदना. સંવેદના વ્યક્ત કરી છે જીતુ વાઘાણીએ. હું પરમ કૃપાળુ પરમાત્માને સ્વર્ગસ્થ શ્રી નંદકિશોરજીના આત્માને ચીર શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલું દુઃખને સહન કરવાની શક્તિ પણ અર્પે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. ઓમ. પરિવાર માટે આ દુઃખનો સમય છે, જગદીશ વિશ્વકર્માએ કહ્યું, અને શ્રદ્ધાંજલિ તેમણે પાઠવી છે. ઈશ્વર શક્તિ આપે તેમના પરિવારને. એસએલ ગ્રુપના ચેરમેન ડૉક્ટર સુભાષ ચંદ્રાજીના પિતાશ્રી નંદકિશોર ગોયંકાજીનું આજે દુઃખદ અવસાન થયું છે. એ જાણીને ખૂબ દુઃખ થયું છે. આજે ગોયંકાજી આપણી વચ્ચે નથી. તેઓ ખૂબ સામાજિક સારા કાર્યકર્તા હતા. એક ઉમદા વ્યક્તિત્વ હતું. સમાજ જીવનમાં પણ તેમની ખૂબ મોટી ખોટ પડવાની છે. ત્યારે સમગ્ર ગોયંકા પરિવારને આ દુઃખદ ઘડીએ ભગવાન એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે પ્રભુ ચરણોમાં પ્રાર્થના.